પોરબંદરની કે જ્યાં સગાઈ તોડવાના બંદૂકમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. મંગેતર અને તેના માતા પિતાએ પરણિતાની હત્યા કરી નાખી. સગાઈ તોડવાના બંદૂકમાં પરણિતાની હત્યા કરવામાં આવી છે. યુવક અને યુવતીની 1 વર્ષ પૂર્વે સગાઈ થઈ હતી. જોકે યુવક અને યુવતી વચ્ચે 1.5-2 માસથી ઝઘડા જ ચાલતા હતા. ત્યારે યુવતી સુહાસી રાયચુરા તથા તેનો પરિવાર ઉશ્કેરાતા હત્યા કરી દેવામાં આવી. પરિવાર સાથે બોલાચાલી થઈ અને ઝપાઝપી થઈ હતી. યુવતી સહિત માતા પિતા યુવકના ઘરે પહોંચ્યા હતા અને બબાલ કરી હતી. ઋષિ થાનકી જોડાઈ ગયા છે. ઋષિ, કયા સંજોગોમાં હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને યુવક અને યુવતીની જો 1 વર્ષ પહેલા સગાઈ થઈ હતી તો આખરે કઈ બાબતનું બંદૂક હતું? જે પારિવારિક ઝઘડા છે તે પ્રાથમિક કારણ છે તે જણાઈ રહ્યું છે. અને જે મૃતક છે તે જુનાગઢના રહેવાસી વૃંદાબેન ને જોરથી ધક્કો મારી અને કબાટના ભાગમાં પટકાડી અને નીચે પછાડતા તેમનું મોત થયું હોવાની વાત સામે આવી છે. અને જે આરોપી છે તે આરોપી અને તેમનો પરિવાર હિત પોપટના ઘરે જઈ અને ઝપાઝપી કરી હતી અને સમગ્ર ઘટના ઘટી હતી. અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. આભાર ઋષિ તમામ વિગતો માટે.